જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા ફરી એક નવા વ્લોગ વિડીયોમાં। તો આજનું વ્લોગ વિડીયો છે આયા હતા આપણે આજે ખેતરે। તો ઓર્ગેનિક ખેતી થાય જોઈ લો, નારાયણ પ્રાકૃતિક ફાર્મ મારુસના। તો ચાલો પણ તમને ઓર્ગેનિક ખેતી દેખાડું। તો ચાલો, એરંડાના લાકડા અને નેચર ખાતર હ। તો એરંડાના લાકડાનો આપણે ઉપર ટ્રેક્ટર ફેરીને ભૂકો કરી દે અને એનું પણ ખાતર બનાવો। ચાલો તમને બીજું દેખાડું। તો પણ તમને દેખાતું હશે જે આપણો 24 ખાતર નખાયેલું હોય નીકન બધું ખેતરમાં નાખવાનું ચાલુ છે અને તાર સરગવાની પણ ખેતી ચાલુ છે। તો ચાલો તમને દેખાડું। જો આપણો ધનજીવામૃત અને ધનજીવામૃત અને આ ત્રણ ટોકા રહ્યા એ જીવામૃતના અને આ ગૌમૂત્ર। તો તમને ચાલો ખોલીને દેખાડું। તો તમે જોઈ લો, આખો ડ્રમ ગૌમૂત્રનો ભરેલો હ। તો એકન આવી રહ્યું આપડા ચોમાસાનું પાણી સંગ્રહ કરવા માટે હ। અને આ છે આપણો બાયોગેસ, એટલે કે હાલ તમને કીધું કે ગોબર ગેસ હ। તો ચાલો તમને દેખાડું। એ બધું આપણો એકન છાસ, પછી લીલી શાકભાજી, જે બધું નકામો લીલો કચરો નાખવાનો અને ગાય મૂત્ર ગોબર બધું નાખીને અંદર જાય અને અંદર બાયોગેસ બનો। અને આપણે ચાલો તમને બાયોગેસ દેખાડું કેવી રીતે બને છે। તો આ રીનું ડ્રમ હ મોટું, એના માટે સ્પેશિયલ પ્લાન્ટ બનાવેલો હ। અને આઈ થિંક ગોબર ગેસ નું હ અને આ બાજુ ખાતર લેવા માટેનું ખેતરમાં ખાતર જવા માટે કોની એકની આવ ખાતર પાણી 100 રૂપિયા ખાતર આવ રહ્યું દેખા। તો આ એરી પાણી 100 રૂપિયા ખાતર આવે। અને આ તમે ડ્રેગન ફ્રૂટ અને આ બધું રીંગણ ને એવું આવેલું છે। સરગવો અને જો આ શું છે તમે કોમેન્ટમાં લખી દેજો। તો આ બાજુ તમને તો એકન આપડે નજીક આવો એકન તમને અળસિયા દેખાડો। અળસિયાનું ઉત્પાદન થાય તો આ રહ્યું। તો નજીક આવો, આ જો અળસિયા, આ તમે જોઈ શકો છો અળસિયાનું ઉત્પાદન થાય છે। અને એકન અળસિયાનું ના તમને જે 8 ખાના દેખાતા હશે એકન હરગવો વાયેલો અંદર બીજ નાખ્યા અને ખેતીનું ઉત્પાદન થાય। અને આ બાજુ તમને પ્લાન્ટ દેખાડું। તમે નજીક આવો જો દવા અત્યારે અને આ ઓટોમેટિક ફુલ્લી પ્લાન્ટ છે। અહીં જે ધનજીવામૃતની દવાઓ આવો એ ખેતરમાં જતી રહે છે અને અહીંયા ટપક પદ્ધતિ દ્વારા જાય છે। આ રહ્યું આપડે મહિને ધારો કે તમે તૂટી રહી એ મેકી દો એટલે ડાયરેક્ટ ફુલ્લી આ પણ જઈ શકે છે। તો ચાલો તમને ખેતી દેખાડી। તો એકન તમને નજીક આવો દેખાડું। આ રહ્યું અંદર આ કોઈ પણ જીવડો એકન ચાંચ મારે તો જો અંદર જીવડા પડ્યા તમને દેખાતા જ હશે। તો તમે જોઈ લો, બધા જીવડા એકન કોઈ ખાવા આવે ને એકન ડંખ મારે તો ઓટોમેટિક અંદર મરીને જતા રહે। અને આ રહ્યું બીટ વાયેલું, આપડે ઓર્ગેનિક બીટ થાય એકન અને બધા વબા વાયા એટલે કાકડી જેવું આ રહ્યું મર્ચિંગ દ્વારા બધું વાવવામાં આવે। ટેટી વાઈ હતી, ટેટીની 2 મહિના પહેલા ખેતી પૂરી થઈ ગઈ। આ બાજુ આવો, આ બાજુ તરબૂચના છોડ રોપ્યા, હજુ સુધી પણ તરબૂચ આયા નહીં। અને એક નેનું આવ્યું તમને દેખાડું। નેનું તરબૂચ આવ્યું દેખાડું, નજીક આવો તો જોઈ લ્યો, ચકડું તરબૂચ આવ્યું હ। અને તમને રીંગણ એવું દેખાડું। તો તમને હવે નાનું તરબૂચ દેખાડ્યું, હવે તમને મોટું તરબૂચ દેખાડવાના હો। તો ચાલુ તમને દેખાડું। તો તમને એકન દેખાડું આપડે તમને નાનું તરબૂચ દેખાડ્યું એકન તમે જોઈ શકો છો તમે મોટું તરબૂચની ખેતી કમ્પ્લીટ થઈ ગઈ આપડે। અને જો ઘણા બધા આપડે તરબૂચના છોડ બહુ નતા વાયા તો ખાસા બધા તરબૂચ આ બાજુ જો તો આપડે કેમેરામેન તરબૂચ દેખાડે આ જો મોટું તરબૂચ। અને તમને આ એવું લાગતું છે કે આવું આવ્યું તો આપડે અખોતરો કરવા માટે વાયા તા યુરિયા ખાતર કે કોઈ પણ પ્રકારનું ખાતર નહીં નાખેલું, આપડે ગોળનું પાણી અને જે આવે ટપક પદ્ધતિ દ્વારા આવે એટલું બનાવ્યું હતું। જો ખાલી એક લાઈન અખતરો કરવા માટે વાઈ હતી। અને એકન જોઈ લો આપડે બીટની પણ લાઈન ઘણી બધી હ, બીટ પણ આપણે વાયા છે। તો તમને એકન આપડે તરબૂચ દેખાડ્યા અને આ બાજુ જો આપડે દેશી એકદમ રેગા ઓર્ગેનિક જો
હવે તૈયારી થઈ ગઈ છે. આ બાજુ જો બધા, આ બાજુ બધું રેકડા ને એવું આવ્યું કઈ કે આપડે રેકડા જ વાયા બધા. પેલી બાજુ આપડે ટોમેટી ને એવું આવ્યું હોય. ચાલો તમને દેખાડું. તો આપડા હિન તમે જોઈ લો બધા રેકડા હા જોમફળી હ અને પેલી એક ચીકુડી હ. અને બીટ તમે જોઈ લો બાર તમને ગાજર જેવું લાગતું છે પણ આ બીટ છે. અને અહીં જો તમને મોટી મોટી રેગડી થઈ હ. તો જો હજુ રીંગણ તમે જોઈ શકો છો. અને આ તો અદર જો તમે કોઈને ખાધો હોય તો કોમેન્ટ કરજો. અને આ બાજુ તમને ચાલો ટોમેટી દેખાડું. તો જુઓ ટોમેટી આવીને બીજા ટોમેટા નવા નવા આવી ગયા હા. આ બાજુ જો આ બાજુ બીટ ને એવું જ વાય તું બસ. ના અજમો એમની મૂક્યો. તો આપણે વિડીયો નો એન્ડ કરીએ. તો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.